નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર. આનંદી બેઠક પરથી આપ પાર્ટીમાંથી ઉમેદવારી ફોર્મ ભરનાર શિનોર તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ કુકડભાઈ પટેલના પુત્રવધુએ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ અને કોષાધ્યક્ષની સમજાવટ બાદ ઉમેદવારી પાછી ખેંચી લેવામાં આવી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત શિનોર તાલુકાની આનંદી બેઠક પર તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ ગોકળભાઈ પટેલના પુત્રવધુએ ભાજપાની ટિકિટ મળતા આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી કરી હતી. આજરોજ ઉમેદવારી પાછી ખેંચવાના અંતિમ દિવસે જિલ્લા ભાજપ પ્રમુખ બ્રહ્મભટ્ટ તેમજ જિલ્લા ભાજપા કોષાધ્યક્ષ સચિન પટેલ, તાલુકા મહામંત્રી ધર્મેશભાઈના પ્રયત્નો કરી સમજાવી શ્રુતિબેન હિતેશભાઈ પટેલ નાઓએ ઉમેદવારી પરત ખેંચતા ઘીના થામમાં ઘી પડેલ છે. રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર. શિનોર તાલુકા પંચાયતની આંદી બેઠક પર શિનોર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના જનસંઘ વખતના કાર્યકર એવા ગોકળ કાકા તાલુકા પંચાયતની ટિકિટ ના મળતા નારાજ થઈ અને એમના પુત્રવધુએ આમ આદમી પાર્ટીમાંથી ફોર્મ ભર્યું હતું. આજરોજ અમારા જિલ્લાના અધ્યક્ષ આદરણીય બ્રહ્મભટ્ટ સાહેબે સમજાવટથી અને અમે અમારી સાથે મહામંત્રી ધર્મેશભાઈ, વસંતભાઈ અને જયેશભાઈની સમજાવટથી ગોકળ કાકાએ આજે ઉમેદવારી પત્ર એમના પુત્રવધુએ પરત ખેંચી છે અને અંતે ઘીના ઠામમાં ઘી ભર્યું છે. તો આ તકે હું જિલ્લા ભારતીય જનતા પાર્ટી પરિવાર તરફથી ગોકળ કાકાને હું ફરી આવકારું છું અને એમનો આભાર વ્યક્ત કરું છું.